અર્જુન જે કાંઈ પક્ષ હોય ને એ ભેગા થઈને તમે સામનો કરો ને તો તમે માર ઓછો ખાઓ અને અમને લડવાની મજા આવશે. તમે માર ખાશો ઓછો ખાશો, ખાવાના એ તો ખાવા ના જ, એમાં બીજી વાત નહીં. જયરાજસિંહ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે હતી એમાં આપણે જોયું કે અલગ અલગ સભાઓમાં હાજરી આપતા હતા, સભામાં સંબોધન કરતા હતા. એમાંથી એક સભામાં એટલે કે ગોંડલમાં જે વિજય બાદ જે સભા યોજાઈ હતી, વિજય સભા, એમાં જયરાજસિંહ એવું કહેતા સંભળાયા હતા કે તમે લોકો માર તો ખાવાના છો, કે ભાઈ જામીન મુક્તિની જે શરતો છે એનું જયરાજસિંહ એનું ઉલ્લંઘન કરી રહ્યા છે, એટલે જામીન એમના રદ થવા જોઈએ. અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને એ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે શરતોનો ભંગ થઈ રહ્યો છે, જામીનની જે શરતો છે એનો ભંગ થઈ રહ્યો છે, એના કારણે જયરાજસિંહના જામીન રદ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટમાં જે અરજી થઈ છે એમાં એમને પ્રત્યેક સોમવારે પોલીસ મથકે રૂબરૂ હાજર રહેવાનું હોય છે. અરજદારનો દાવો છે કે એ શરતનો પણ ભંગ થઈ રહ્યો છે. કોઈ પણ પાટીદાર નેતાઓ જ્યારે ગામમાં આવે અથવા તો પાટીદાર નેતાઓની દીકરીઓ હોય કે દીકરાઓ હોય એ જ્યારે આગળ આવતા હોય અથવા તો એ રાજકારણીને ડેવલપ થતા હોય ત્યારે એને મર્મ ભાષામાં ધમકીઓ મારવામાં આવે છે. ગુજરાત સરકાર જો કાર્યવાહી નહીં કરે, ગુજરાત સરકારને લખ્યું છે આપણે સેક્રેટરી અને મુખ્યમંત્રી સહિતનાઓને, જો એ કાર્યવાહી નહીં કરે તો 15 દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી અમે દાખલ થશું. અમે અમારા એડવોકેટ રાખીને પિટિશન દાખલ કરીશું. અથવા તો એના જામીન રદ થવા જોઈએ અથવા તો એ મેટર ચાલી જવી જોઈએ સુપ્રીમ કોર્ટની અંદર અને એનું જજમેન્ટ આવી જવું જોઈએ. ભલે છોડી મૂકે કે આજીવનની સજા છે એ કાયમ રહે, કે ગુજરાત સરકાર આ કેસને રોકી રાખ્યો છે, નહીંતર આ સુપ્રીમમાં કેસ ચાલી જવો જોઈએ. કોઈ પણ બેન દીકરી વિશે શબ્દ બોલવા એ યોગ્ય નથી. ભૂતકાળમાં પણ બેન દીકરીની અપમાનમાં મહાભારત થઈ ગયું હતું, પરંતુ લોકશાહીની જે અત્યારે સ્થિતિ છે એ મુજબ જે લોકો આવા કૃત્ય કરે છે એમની સામે કાયદાકીય રીતે આવી આંદોલન કરવાના છે. ગયા વર્ષે મે મહિનાની અંદરમાં મારી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ખોટો, આ જયરાજસિંહ અને મળતિયાઓ દ્વારા, અને જે કેસ જ બનતો નથી એવો ખોટી રીતે અશ્લીલતા ફેલાવવાનો કોઈ વિડીયો નહોતો, મારી ઉપર કોઈ પુરાવા નથી. 1 વર્ષને અંતે ચાર્જશીટ કર્યું છે. 2020ની સાલમાં પણ જ્યારે મારી ઉપર ગુનો દાખલ થયો હતો ત્યારે પણ આ જ રીતે બીજા કમાન્ડો આવે છે, ત્યાં રજિસ્ટર લઈ જાય છે અને રજિસ્ટર મૂકી જાય છે. જો રજિસ્ટર પોલીસ સ્ટેશનમાંથી લઈ જવા જેવી ગંભીર બાબત અહીંયા બનતી હોય તો પોલીસ પાસેથી ન્યાય કેવી રીતે મેળવવો? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. અનિરુદ્ધસિંહ બાદ હવે જયરાજસિંહ જાડેજા પણ જેલમાં જશે કે કેમ તે અંગે પણ એક સવાલ. જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ તેવી સંભાવના. જયરાજસિંહ જાડેજાની જામીન મુક્તિ વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થતા ચર્ચાનો વિષય. શરતોના ભંગના આરોપ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. નિલેશ રૈયાણી હત્યા કેસમાં જામીન પર મુક્ત થયેલા જયરાજસિંહ જાડેજા સામે ફરી એકવાર અરજી જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટે કડક શરતો સાથે જયરાજસિંહ જાડેજાને જામીન આપ્યા હતા. જયરાજસિંહને ગોંડલ બહાર જવું હોય તો તેમની કોર્ટની મંજૂરી લેવી, જયરાજસિંહને ગોંડલની બહાર જો જવું હોય તો કોર્ટની મંજૂરી લઈ અને જવું, બાકી એમને ગોંડલમાં જ રહેવું, તે પ્રકારની એક ટર્મ એન્ડ કન્ડિશન સાથે જે છે તે એમને જામીન અપાયા હતા. પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન એક એવું નિવેદન અને જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો જે છે તે થતો જોવા મળી રહ્યો છે. મુફદ્દલ ન્યૂઝરૂમથી જોડાયા છે. મુફદ્દલ, જયરાજસિંહ જાડેજાએ એક નિવેદન આપ્યું, માર્ક તો ખાવા જ પડશે. આ નિવેદન બાદ સુપ્રીમ કોર્ટમાં એના વિરુદ્ધમાં અરજી થઈ છે. શું વધુ વિગતો હાલ મળી રહી છે? બિલકુલ ભાવિક, જયરાજસિંહની મુશ્કેલીમાં વધારો એટલા માટે થઈ શકે એમ છે કેમ કે નિલેશ રૈયાણી હત્યા કેસમાં તેઓ જામીન મુક્ત છે હાલમાં, અને જ્યારે એમને જામીન પર મુક્તિ આપવામાં આવી તો ઘણી બધી કડક શરતોના આધારે મુક્તિ આપવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે આ કડક શરતોનું પાલન કરવાનું રહેશે તો જ તમારી જામીન છે યથાવત રહી શકશે. હવે આ જામીન મુક્તિ બાદ પણ કેટલાક એવા મુદ્દાઓ જે અરજદારને સામે આવ્યા. અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે
અને એ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે શરતોનો ભંગ થઈ રહ્યો છે, જામીનની જે શરતો છે એનો ભંગ થઈ રહ્યો છે, એના કારણે જયરાજસિંહના જામીન રદ કરવા જોઈએ. અને જો સુપ્રીમ કોર્ટ અરજદારના આ તમામ મુદ્દાઓને સાંભળીને માન્ય રાખશે તો એ નિશ્ચિત છે કે જયરાજસિંહને પણ જેલમાં જવું પડી શકે છે. એક તરફ જે ગોંડલ છાવણીના અન્ય એક નેતા છે અનિરુદ્ધસિંહ, એ હાલમાં જેલમાં છે, બીજી તરફ એમની સામે જયરાજસિંહ હાલમાં બહાર છે, પણ બની શકે કે જયરાજસિંહને પણ જેલમાં જવું પડી શકે જો સુપ્રીમ કોર્ટ એમના જે જામીન છે એને રદ કરી દેતો. આખી ઘટનામાં જે અરજી થઈ છે, અરજદાર પણ જે જગદીશ સાતોડિયા છે, એમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે એ મુદ્દાઓમાં સૌથી અગત્યનો મુદ્દો એટલા માટે કેમ કે જયરાજસિંહ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે હતી એમાં આપણે જોયું કે અલગ અલગ સભાઓમાં હાજરી આપતા હતા, સભામાં સંબોધન કરતા હતા. એમાંથી એક સભામાં એટલે કે ગોંડલમાં જે વિજય બાદ જે સભા યોજાઈ હતી, વિજય સભા, એમાં જયરાજસિંહ એવું કહેતા સંભળાયા હતા કે તમે લોકો માર તો ખાવાના છો. આ સીધી રીતે સુપ્રીમ કોર્ટની જે જામીનની શરતો છે એનું ઉલ્લંઘન છે અને આ જ ઉલ્લંઘનને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે ભાઈ જામીન મુક્તિની જે શરતો છે એનું જયરાજસિંહ એનું ઉલ્લંઘન કરી રહ્યા છે, એટલે જામીન એમના રદ થવા જોઈએ. પણ ભાવિક, આમાં માત્ર એક મુદ્દો નથી, આમાં બીજા પણ કેટલાક મુદ્દા ઉઠાવવામાં જે અરજી થઈ છે એની આપણે વાત કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટમાં જે અરજી થઈ છે એમાં એમને પ્રત્યેક સોમવારે પોલીસ મથકે રૂબરૂ હાજર રહેવાનું હોય છે. અરજદારનો દાવો છે કે એ શરતનો પણ ભંગ થઈ રહ્યો છે. એ સિવાય પણ બીજી કેટલીક શરતો છે એનો ભંગ થઈ રહ્યો હોવાનો દાવો અરજદારે કર્યો છે. પણ જે મુખ્ય વિવાદ છે કે આ પ્રકારનું નિવેદન એમણે આપ્યું જ્યારે સંબોધન કરી રહ્યા હતા, એ ગોંડલની વિજય સભાના સંબોધનના અંશ આપણે પહેલા એકવાર સાંભળી લઈએ. એમાં પાછા મારે આ સભા ભરાય એટલે મારે રીબડાને તો ભૂલાય નહીં. મારા દીકરાએ કેનો ખેસ પહેર્યો છે એને નથી ખબર. 2022માં તો ભાજપનો ખેસ નહોતો જ પહેર્યો. મને ગમે ને ભાજપમાં પ્રવેશ આપે, કમળ પહેરાવી, આ ખેસ પહેરાવી પ્રવેશ આપે. એના 3 ઉમેદવાર લડતા હતા, 3 ઉમેદવાર. દેડી સીટમાંથી ડીસિંગ, ચરખડીમાં 2 હતા ડીસિંગ, કોલીથળમાં એક ભાઈ હતા ડીસિંગ, આપમાંથી લડતા હતા. તમે આવા નાટક કરો માં, એના કરતા તમે કયા પક્ષમાં છો ને તમે બધાએ મળીને નક્કી કરો. જો મોટી સેના સામે લડવું હોય ને, હું સામેવાળાને એક વ્યૂહરચના સમજાવવા માંગુ છું. ફતેમાભાઈ, કોઈ નહીં તો નાના નાના પક્ષોએ ભેગા થઈ જવાય. તમે આપવાળા ભેગા થઈ જાઓ, કોંગ્રેસવાળા ભેગા થઈ જાઓ, આ મેં નામ લીધું એ ભેગા થઈ જાઓ, પરચુર જે કાંઈ પક્ષ હોય ને એ ભેગા થઈને તમે સામનો કરો ને તો તમે માર ઓછો ખાઓ અને અમને લડવાની મજા આવશે. તમે માર ખાશો ઓછો ખાશો, ખાવાના એ તો ખાવા ના જ, એમાં બીજી વાત નહીં. તો આ જે સંબોધનના અંશ આપણે હમણાં સાંભળ્યા એમાં જયરાજસિંહ સ્પષ્ટ રીતે એવું કહી રહ્યા છે કે તમે માર તો ખાશો જ, માર ખાવાના છો એ નક્કી છે. આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ એમણે કર્યો છે એમના સંબોધનમાં અને આ જ જે મુદ્દો છે એને ટાંકવામાં આવ્યો છે અરજદાર દ્વારા. એટલે કે જયરાજસિંહ માટે મુશ્કેલી વધી શકે છે. સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. સુપ્રીમ કોર્ટે આની પહેલાં જ્યારે જામીન પર મુક્ત કર્યા ત્યારે એમને કહ્યું હતું કે તમને આ બધી શરતોનું પાલન કરવાની શરતે મુક્ત કરીએ છીએ. એટલે એ શરતોનો ભંગનો જે મુદ્દો છે એ ચોક્કસથી ત્યાં ક્લિક થશે અને એના ઉપર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવી શકે છે કે જયરાજસિંહને સમર્પણ કરવું પડી શકે છે. અત્યારે તો આ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે કે શું હવે જયરાજસિંહ જેલમાં જશે, કેમ કે જે દાવા કરવામાં આવ્યા છે એ દાવા સંગીન છે અને એનાથી જયરાજસિંહની મુશ્કેલી વધી શકે છે એ પણ લગભગ નિશ્ચિત છે. ભાવિક, બિલકુલ આભાર જોડાવા બદલ, મુફદ્દલ, અને માહિતી બદલ. તો જે રીતે
જયરાજસિંહ જાડેજા જે છે તેમની મુશ્કેલીમાં વધારો થાય છે કે કેમ એ પણ હવે એક સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. પરંતુ હવે આપણે બે પ્રતિક્રિયા પણ જે છે તે સંભળાવી છે, જેમાં જયરાજસિંહ જાડેજા સામે સુપ્રીમ કોર્ટમાં જે લોકોએ અરજી કરી છે તેમની શું પ્રતિક્રિયાઓ આવી રહી છે અને કયા આધારે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, શું કહી રહ્યા છે લોકો, સાંભળીએ પહેલા એમને. એ માટે અરજી આપણે એટલે કરી છે કે જયરાજસિંહ વારંવાર ભડકાઉ ભાષણ કરે છે અને ખાસ કરીને કોઈ પણ પાટીદાર નેતાઓ જ્યારે આ ગામમાં આવે અથવા તો પાટીદાર નેતાઓની દીકરીઓ હોય કે દીકરાઓ હોય એ જ્યારે આગળ આવતા હોય અથવા તો એ રાજકારણની અંદર ડેવલપ થતા હોય ત્યારે એને મર્મ ભાષામાં ધમકીઓ મારવામાં આવે છે. એવી કોઈ પણ હમણાં 26 તારીખની જે સભા હતી એની અંદર પણ જિગીસાબેનને નામ લઈને તો કે ધમકી મારવામાં આવી છે એ બાબતે અને બીજા અન્ય પુરાવાઓ સાથે સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાત સરકારને રજૂઆત કરવાના છીએ અને પછી સુપ્રીમ કોર્ટની અંદર અમે દાખલ થવાના છીએ. હા, મને એવી માહિતી મળી છે કે એ પોલીસ સ્ટેશને જયરાજસિંહ આવતા નથી અને એના કમાન્ડો પોલીસ સ્ટેશને આવીને રજિસ્ટર લઈ જાય છે અને હાજરી એની બંગલે એની હાજરી પૂરાય છે. એ મને માહિતી મળી છે, મેં પોલીસ પાસે માહિતી માંગી છે અને અગાઉના સમયમાં જે કાંઈ કરવું પડે તે કરશું. ના, હાલમાં ધાક ધમકી મળી નથી પણ હવે મળે એવું લાગે છે. હાલમાં તો ધાક ધમકી નથી મળી પણ હવે મળશે કદાચ. હા, ગુજરાત સરકાર જો કાર્યવાહી નહીં કરે, ગુજરાત સરકારને લખ્યું છે આપણે સેક્રેટરી અને મુખ્યમંત્રી સહિતનાઓને, જો એ કાર્યવાહી નહીં કરે તો 15 દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી અમે દાખલ થશું. અમે અમારા એડવોકેટ રાખીને પિટિશન દાખલ કરશું. એ કે આ કેસને લઈને મુખ્ય માંગણી એ છે અથવા તો એના જામીન રદ થવા જોઈએ અથવા તો એ મેટર ચાલી જવી જોઈએ સુપ્રીમ કોર્ટની અંદર અને એનું જજમેન્ટ આવી જવું જોઈએ. ભલે છોડી મૂકે કે આજીવનની સજા છે એ કાયમ રહે અથવા તો એને છોડી મૂકે, કોઈ પણ જજમેન્ટ તો આવવું જોઈએ ને. અત્યારે મને એવું લાગે છે કે ગુજરાત સરકારના કહેવાથી એક કેસ અટકેલો છે. ગુજરાત સરકાર ઉપર મારો આક્ષેપ છે કે ગુજરાત સરકાર આ કેસને રોકી રાખ્યો છે, નહીંતર આ સુપ્રીમમાં કેસ ચાલી જવો જોઈએ. આ કેસને ચલાવવા માટેના ઓર્ડર એમાં જોઈન્ટ કરેલા છે મેં, આમાં માહિતી છે બધી મારી અરજીમાં કે એ કેસ તો જ્યારે એને જામીન આપ્યા ત્યારે જ એને કંઈક 6 મહિનામાં ચલાવી લેવાનો હતો એવો ઓર્ડર છે, પણ છતાં પણ સુપ્રીમ કોર્ટમાં રોકી રાખવામાં આવ્યો છે. આપણે કોર્ટમાં જશું ને, કોર્ટમાં જઈએ જ છીએ ને, આપણે કોર્ટમાં જવાના ને, બધી બાબતે જવાના. ખાસ કોઈના ભડકાઉ ભાષણ જે છે હમણાં છેલ્લા 2 વર્ષના એની અંદર પાટીદારોનું ટાર્ગેટ કરીને ધમકીઓ જ મારવામાં આવે છે. પોતાના ધારાસભ્ય થવા માટે કોઈ પાટીદાર અહીંયા ધારાસભ્ય થવા માગે અથવા તો એને જેલ તો એની સામે ગુસ્સીકોટ કરાવી દેવામાં આવે, એને પૂરી દેવામાં આવે, કોઈ છોકરાઓને મારવામાં આવે. હમણાં તાજેતરમાં પણ એવું થયેલું છે, ઘણાને ફોર્મ ખેંચાવામાં એક ગજરાના છોકરાને પણ માર્યો છે, અગાઉ પણ ઘણા છોકરાઓને માર્યા છે. ભાઈ આ સાયલન્ટ ગુંડાગીરી હાલે. કેવી સાયલન્ટ, કોઈને ખબર ન પડે એવી ગુંડાગીરી હાલતી નથી એવું નથી. ગોંડલમાં 100% ગુંડાગીરી છે, મિર્ઝાપુર જ છે, ગોંડલ મિર્ઝાપુર જ છે. હા, પ્રેશરથી જ ફોર્મ ખેંચવામાં આવ્યા છે. કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જયરાજસિંહ જામીન ઉપર છે. નહીં, રેગ્યુલર જામીન મળેલ છે. નહીં, મેં કીધું ને કે કેસ એટલે નથી ચાલતો કે એની અંદર સરકારની કાંઈક સસમપોસી છે. ક્યાંક ને ક્યાંક પાટીદાર બહુમત વિસ્તારની અંદરમાંથી એમને ભય હોય કે આ વ્યક્તિ જો સામે આનું ફોર્મ માન્ય રહી જશે અને લડાઈ કરશે તો હાર ભાળી ગયા હોય. એવી રીતે એક ગુંદાળા રોડ પર અને વોર્ડ નંબર 1માં લડતા ઉમેદવારના બનેવી કે જેમની ઉંમર 58 વર્ષની હોય અને ગવર્મેન્ટ નોકરિયાત હોય, એને પહેલાં તો રાત્રે 15 જણા જઈને એની ઘરે જઈને એને ઘેરે છે, એને દબાવે છે, ધાક ધમકાવે છે અને તેમ છતાં તાબે નથી થતા. એમ કહે છે કે ભાઈ મારા આ બહુ અંગત સગા છે, મારે કેમ ફોર્મ ખેંચવું, એમ થતી પછી એને લાફા મારે છે. હવે જો એજેડ ઉંમરના વ્યક્તિને લાફા મારીને ફોર્મ ખેંચાવતા હોય તો આનાથી અરાજકતા મોટી કઈ હોય. એટલે એ વાતથી વ્યથિત થઈ અને જે રીતે પાટીદારની દીકરી જિગીસાબેન પટેલ વિશે ન બોલી શકાય કે કોઈ પણ વ્યક્તિએ ન બોલે, કોઈ પણ બેન દીકરી વિશે ગમે તે પક્ષની હોય, કોઈ પક્ષનું સમર્થન નથી કરતા, પરંતુ કોઈ પણ બેન દીકરી વિશે શબ્દ બોલવા એ યોગ્ય નથી. ભૂતકાળમાં પણ બેન દીકરીની અપમાનમાં મહાભારત થઈ ગયું હતું, પરંતુ લોકશાહીની
જે અત્યારે સ્થિતિ છે એ મુજબ જે લોકો આવા કૃત્ય કરે છે એમની સામે કાયદાકીય રીતે આવી આંદોલન કરવાના છે. આગામી સમયની અંદરમાં આમાંથી જો ન્યાય નહીં મળે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં લોહીના સંબંધની રૂએ જગદીશભાઈ જવાના છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવાની છે. હવે વાત તમને બીજી કહી દઉં કે જે પોલીસ સ્ટેશનની અંદરમાં જે સીસીટીવી કેમેરા બાબતમાં જે માહિતી મળેલી માહિતી મેં જ આપેલી છે. માહિતી મેં આપેલી એનું કારણ છે કે ગયા વર્ષે મે મહિનાની અંદરમાં મારી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ખોટો આ જયરાજસિંહ અને મળતિયાઓ દ્વારા, અને જે કેસ જ બનતો નથી એવો ખોટી રીતે અશ્લીલતા ફેલાવવાનો કોઈ વિડીયો નહોતો, મારી ઉપર કોઈ પુરાવા નથી. 1 વર્ષને અંતે ચાર્જશીટ કર્યું છે અને ત્યારે હું લોકઅપમાં હતો ત્યારે મેં જોયું કે જયરાજસિંહ પૂર્વ ધારાસભ્ય કે ચાલુ ધારાસભ્યના કમાન્ડો એ અહીંયા આવ્યા, ત્યાંથી રજિસ્ટર એની ઘરે લઈ જાય છે અને રજિસ્ટર પરત મૂકી જાય છે. એવી જ રીતે 2020ની સાલમાં પણ જ્યારે મારી ઉપર ગુનો દાખલ થયો હતો ત્યારે પણ આ જ રીતે બીજા કમાન્ડો આવે છે, ત્યાં રજિસ્ટર લઈ જાય છે અને રજિસ્ટર મૂકી જાય છે. જો રજિસ્ટર પોલીસ સ્ટેશનમાંથી લઈ જવા જેવી ગંભીર બાબત અહીંયા બનતી હોય તો પોલીસ પાસેથી ન્યાય કેવી રીતે મેળવવો એ તમે સમજી શકો છો. અને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ગઈકાલે સાંજે અમારી પાસે પુરાવા છે, તમને આપશું. ભૂતકાળમાં પણ જ્યારે આવા મોટા નેતાઓ બાહુબલીઓ સામે જ્યારે આક્ષેપ થયા છે ત્યારે પોલીસ સ્ટેશનમાંથી કાં તો સીસીટીવી ફૂટેજ મળ્યા નથી, કાં ખરાબ થઈ ગયા છે, કાં લાઇટ વહી ગઈ છે. આવા લૂલા બચાવ કર્યા છે. પરંતુ ગઈકાલે આ બધામાંથી શીખ લઈ અને કાલે રાત્રે જીપીએસ કેમેરા સાથે અમારી પાસે રેકોર્ડિંગ છે કે કેમેરા સંપૂર્ણ રીતે કાર્યરત છે અને એ પણ તમને આપવામાં આવશે, એટલે જેથી કરીને આગામી દિવસોમાં પોલીસ એવું ન કહી શકે કે કેમેરા બંધ છે. અને દર સોમવારે જે આ કેસના 3 આરોપીઓ છે એમાંના 2 આરોપીઓ રેગ્યુલર હાજરી પુરાવે છે અને એક જ બાહુબલી દાદાગીરીવાળા વ્યક્તિના માટે રજિસ્ટર ગુજરાતમાં પણ નહીં, ભારતમાં પણ કેવું નહીં બનતું, રજિસ્ટર એની ઘરે જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની અને એને જોઈ રહી છે. અને અમારા જેવા નાના માણસ ઉપર જો કોઈ પણ રીતે આની સામે થાય, આંદોલન કરે કે આની સામે બોલે તો અમને ખોટા કેસમાં ફિટ કરી દે. એટલે 4 કારણોમાં એ જ છે જગદીશભાઈ જેમ કીધું એમ ભડકાઉ ભાષણ, વારંવાર કોઈ પણ ગુનો બને કેન્દ્ર બિંદુ આ જ પરિવાર હોય, કાં તો આનો બંગલો હોય, કાં આના કોઈના પરિવારના સભ્યો હોય, કાં તો આનો માણસો હોય. અને બીજી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનમાં જે હાજરી પુરાવા ઉપરાંત એક ક્લિયર એક શરત મૂકેલી છે કે આ આરોપીએ ગોંડલ શહેર છોડતા પહેલાં કન્સર્ન એટલે કે નજીકના પોલીસ સ્ટેશનમાં એને પોતાનો યાત્રા પ્રવાસ ક્યાં જવું છે, કેટલી વાર જવું છે અને ક્યારે પરત આવવું છે એની તમામ માહિતી આપવાની છે. હું તમને ખાતરી સાથે કહી દઉં કે આ કોઈ રેકોર્ડ ઉપલબ્ધ હશે નહીં, કારણ કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વ્યક્તિએ દરેક જગ્યાએ સભા કરેલી છે. તમે અત્યારે પોલીસ સ્ટેશને જઈને ચેક કરો, ક્યાંય પણ આવો રેકોર્ડ ઉપલબ્ધ હશે નહીં. એટલે જો નામદાર સુપ્રીમ કોર્ટ એટલે કે દેશનું સર્વોચ્ચ અદાલત કહેવાય, જ્યાંથી લોકોને ન્યાયની અપેક્ષા હોય, એના નિયમને ઘોડીને પી જતા હોય તો નીચેની પરિસ્થિતિ શું હોય એ તમે સમજી શકો છો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.